નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર। સ્થાનિક ચૂંટણી પહેલા શિયાળામાં ભારે ગરમાવો। પૂર્વ એમએલએ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં તેઓ જોડાશે। તો મહેશ વસાવા દાહોદના કંબોઈ ગામમાં યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાશે। જનસભામાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે। ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે મહેશ વસાવા। અમિત ચાવડા અને તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં તેઓ જોડાશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ એમએલએ છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા। ડેડિયાપાડાના પૂર્વ એમએલએ છે મહેશ વસાવા। તો રાજકારણમાં મોટો ફેરફાર। મહેશ વસાવાએ તાજેતરમાં ભાજપમાંથી છેડો ફાડ્યો હતો। બીટીપી ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા વસાવા। આદિવાસી વિસ્તારમાં તેઓ મોટું કદ ધરાવે છે અને મહેશ વસાવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ એમએલએ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાવાના છે। જન આક્રોશ યાત્રામાં તેઓ જોડાશે તેવી વાત સામે આવી રહી છે। સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર મહેશ વસાવાને લઈને શું અપડેટ છે આપની પાસે? ન્યૂઝ 18 એક્સક્લુઝિવ આ સમાચાર આપી રહી છે। ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર એટલા માટે છે કારણ કે જે છોટુ વસાવાના જે પુત્ર છે મહેશ વસાવા એ પૂર્વ ધારાસભ્ય છે। આદિવાસી વિસ્તારમાં સૌથી પ્રભુત્વ ધરાવતા આ નેતા છે। તેઓ હાલ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં છે તે જોડાવા જઈ રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીની જે જન આક્રોશ યાત્રા જે ચાલી રહી છે તેનો આજે જે બીજો તબક્કો છે તેનું આજે સમાપન સમારોહ છે તે દાહોદના કંભોઈ ખાતે યોજાવા જઈ રહ્યો છે। તેની અંદર સત્તાવાર રીતે આજે મહેશ વસાવા પૂર્વ ધારાસભ્ય, પૂર્વ બીટીપીના અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા, આમ આદમી પાર્ટીમાં આ તમામ પક્ષ તેઓમાં ગયા હતા। ત્યારબાદ હવે તેઓ કોંગ્રેસ પાર્ટીને સત્તાવાર રીતે આજે તેઓ જોડાવા જઈ રહ્યા છે કારણ કે આ સૌથી મોટી વાત એટલા માટે છે કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેની પહેલા કોંગ્રેસ પાર્ટીમાં એક કોઈ કદાવર નેતા એ પણ પૂર્વ ધારાસભ્ય જોડાય એ રાજનીતિ માટે સૌથી મહત્વપૂર્ણ બની રહે કારણ કે જે રીતે એ કહી શકાય કે મધ્ય ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસી સમાજ છે તેની ઉપર સૌથી મોટું પ્રભુત્વ છે તે મહેશ વસાવા છે તે ધરાવી રહ્યા છે। ત્યારે જે સમીકરણો ત્યારે બન્યા હતા ત્યાં આમ આદમી પાર્ટીના જે કહી શકાય કે ધારાસભ્ય તરીકે હાલ ડેડિયાપાડાના ચેતર વસાવા છે તો તેની સાથે જ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ જે કદાવર નેતા જે છે મનસુખભાઈ વસાવા તે પણ કદાવર ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે। ત્યારે આદિવાસી સમાજનું મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જે બોર્ડર છે તેના એક કદાવર નેતા તરીકે મહેશ વસાવા હંમેશા માટે ચર્ચામાં રહ્યા છે અને તે મહેશ વસાવા છે આજે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીનો જે હાથ છે તે પકડવા જઈ રહ્યા છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા તુષાર ચૌધરી સહિત પ્રદેશના જે નેતાઓ છે તેની આગેવાનીની અંદર મહેશ વસાવા છે તે કોંગ્રેસ પાર્ટી છે તેનો હાથ છે પકડવા જઈ રહ્યા છે। આજે કોંગ્રેસ પાર્ટીની જન આક્રોશ યાત્રા છે એ જન આક્રોશ યાત્રાનો આજે સમાપન સમારોહ છે જે દાહોદના કંભોઈ ખાતે જે એક પ્રસિદ્ધ જગ્યા આવેલી છે જે ધામ છે ત્યાં એક જનસભા થશે અને ત્યાં જ સત્તાવાર રીતે મહેશ વસાવા છે તે કોંગ્રેસ પાર્ટીનો અહીં હાથ પકડશે। એટલે કહી શકાય કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓની પહેલા આ સૌથી મોટો દાવ છે તે કોંગ્રેસ પાર્ટીએ કરી છે અને એક મોટી રાજકીય રણનીતિના ભાગરૂપે મહેશ વસાવાના છે તે હાલ કોંગ્રેસ પાર્ટીમાં છે તે જોઈન કરવાની આખી જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। એટલે ચોક્કસ એ માની શકાય આ સૌથી મોટા સમાચાર એટલા માટે છે કારણ કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓની નજીક આવી રહી છે, કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને રાજકીય પક્ષો પણ ક્યાંક ને ક્યાંક પક્ષ બદલવાની મોસમ પણ છે। એક તરફ ભલે ગુજરાતમાં આ ઠંડીનું મોજું વળી રહ્યું પરંતુ રાજનીતિની અંદર ચોક્કસપણે ગરમી છે, માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે। તે પ્રકારે જ કહી શકાય કે મહેશ વસાવા એ કોંગ્રેસ પાર્ટીનો હાથ છે તે હાલ અહીં પકડવા જઈ રહ્યા છે। જી બિલકુલ પ્રણવ, આદિવાસી વિસ્તારમાં મહેશ વસાવા ખૂબ જ મોટું કદ પણ ધરાવે છે। એક મોટા કદ્દાવર નેતાની રીતે તે જાણીતા છે। લોકોમાં તેમની લોકપ્રિયતા પણ ખૂબ જ વધારે છે। હવે જો એ કોંગ્રેસમાં જોડાય છે તો કોંગ્રેસ માટે આપ કેટલો ફાયદો આગામી ચૂંટણીમાં અને આગામી રાજકારણના સમીકરણમાં જોઈ રહ્યા છો પ્રણવ? લુબના ચોક્કસ સૌથી મોટું સમીકરણ એ છે કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ નજીક આવી રહી છે અને તેની પહેલા જ કોંગ્રેસ પાર્ટીની અંદર જે કહી શકાય કે પૂર્વ ધારાસભ્ય એ જોડાય અને એ પણ કોંગ્રેસની જે જન આક્રોશ યાત્રા છે તે જન આક્રોશ યાત્રાની અંદર આ આખો કાર્યક્રમ થાય છે કારણ કે કોંગ્રેસ પાર્ટી એ જન આક્રોશ યાત્રા છે તે સમગ્ર રાજ્યમાં ફરી રહી છે। પહેલા ઉત્તર ગુજરાત, ત્યારબાદ હવે મધ્ય ગુજરાતમાં તે યાત્રા ફરી હતી અને જે સરકારની સામે જે મુદ્દાઓ છે તે લઈને તે જઈ રહી છે। પ્રજા
સુધી જવાનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે, પરંતુ એ ચોક્કસ કહી શકાય કે જે મહેશ વસાવા છે તે એક કદાવર આદિવાસી સમાજના એક કદાવર નેતા છે. એક રાજકીય સમીકરણ સમજવાની જરૂર છે. જે ડેડિયાપાડા, નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લાનું જે રાજકીય સમીકરણ છે એ સમીકરણની અંદર હર હંમેશા માટે આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીમાંથી જે મનસુખ વસાવા છે ત્યાંના સાંસદ છેલ્લા અનેક ટર્મથી તે રહી રહ્યા છે અને એક પ્રણવ, કદાવર આપની પાસે આવીશ. અગત્યના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. નનામી ફોન કોલથી ધમકી આપવામાં આવી છે. સુરક્ષાના કારણે આજે વકીલ મિત્ર, અરજદાર કે ત્રાહિત વ્યક્તિને કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ક્રાઇમ બ્રાન્ચ તથા ડોગ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બોમ્બ સ્ક્વોડ ટીમ દ્વારા પણ અલગ અલગ સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે. સુરત જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ચકચાર. સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાય છે સુરતથી વધુ માહિતી આપવા માટે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કીર્તેશ, ખૂબ જ મોટા મહત્વપૂર્ણ સમાચાર, જે પ્રકારથી નનામી કોલ આવ્યો છે, શું અપડેટ છે હાલની આપની પાસે? બિલકુલ લુબના, સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં એક નનામી કોલ આવ્યો હતો અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. પોલીસની અલગ અલગ ટીમ અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા છે. ખાસ કરીને કોર્ટમાં આવેલો સવારનો સ્ટાફ છે તેમને કોર્ટની બહાર મોકલી દેવામાં આવ્યો છે. કહી શકાય કે 10 થી 11 માળની આ કોર્ટ છે, તેના તમામ એક ખૂણા ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ઝીણવટભરી રીતે તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને બોમ્બનો કોલ મળતાની સાથે જ પોલીસે ગંભીરતા રાખવી છે. તમામ લોકોને બહાર કાઢી મૂક્યા છે અને કહી શકાય કે આજનો દિવસ વકીલ હોય, સરકારી કર્મચારી હોય કે પક્ષકાર હોય, તમામ લોકો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને જે કહી શકાય કે અહીંયા ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ સહિત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ અહીંયા પહોંચ્યું છે. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે દ્રશ્ય કહી શકાય છે કે જોઈ શકાય છે કે આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ને અહીંયાથી અધિકારીઓ મૂકી દેવામાં આવ્યા છે. કોઈને અંદર જવા દેવામાં આવતા નથી. એટલે કે ચોક્કસ બોમ્બની જાણકારી મળતાની સાથે જ પોલીસે ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરી છે. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને કોર્ટમાં રહેલા તમામ લોકોને કોર્ટ પરિસરથી બહાર મોકલી દીધા છે અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો કોર્ટ પરિસરમાં ધમકી બાદ જે પ્રકારથી પોલીસ છે તે પહોંચી છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડોગ સ્ક્વોડ પણ પહોંચ્યું છે. હાલ સુરક્ષાના કારણોસર કોર્ટમાં પ્રવેશ પર બંધી છે. તો મહત્વપૂર્ણ સમાચાર, ઠંડીમાં રાજકારણ ગરમ એટલા માટે પણ કારણ કે આજની જન આક્રોશ યાત્રામાં મહેશ વસાવા કોંગ્રેસની સાથે હાથ મિલાવશે. ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહેશ વસાવા આજે કોંગ્રેસમાં જોડાવાના છે. જન આક્રોશ યાત્રા ચાલી રહી છે. પૂર્વ એમએલએ મહેશ વસાવા, જે આદિવાસી સમાજમાં એક મોટું કદાવર નેતાનું નામ છે, અને આજે મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસ માટે એ કે દાહોદના કંબોઈ ગામમાં યાત્રાના સમાપન કાર્યક્રમમાં જનસભામાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે. ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર છે. આગામી રાજકીય સમીકરણો છે તેમાં બદલાવ જોવા મળશે. ખાસ કરીને કોંગ્રેસ માટે આ ખૂબ જ મોટા મહત્વપૂર્ણ સમાચારની સાથે દાવપેચ પણ કહી શકાય. કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં વસાવા જોડાશે કોંગ્રેસમાં. દાહોદના કંબોઈ ગામમાં આજે યાત્રાનો સમાપન કાર્યક્રમ છે અને આ સમાપન કાર્યક્રમ એટલા માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે મહેશ વસાવા આ કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાવાના છે. પૂર્વ એમએલએ છે મહેશ વસાવા. આદિવાસી નેતાઓમાં તેમનું મોટું કદાવર નામ છે અને તેઓ કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે આ ચર્ચાને આખરી ઓપ આજની જન આક્રોશ યાત્રામાં કરવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે. પ્રણવ વધુ માહિતી આપવા માટે લાઈવ જોડાયા છે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. પ્રણવ, પૂર્વ એમએલએ મહેશ વસાવાને લઈને જે પ્રકારથી આપ જણાવી રહ્યા હતા કે આગામી સમયમાં, આવનારા સમયમાં કઈ રીતે કોંગ્રેસને ફાયદો થશે, રાજકીય સમીકરણો કઈ રીતે બદલાશે, તે ચર્ચાને આગળ વધારીએ. વસાવા એવું મોટું નામ છે કારણ કે આદિવાસી સમાજમાં તેનું પ્રભુત્વ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓની અંદર જ્યારે આવનારી છે ત્યારે તેની પહેલા આ પ્રકારનું એક રાજકીય રીતે કોઈ એક કદાવર નેતા કોંગ્રેસ પાર્ટીમાં જોડાય એ સમીકરણ બદલી રહ્યું છે. કારણ કે ખાસ કરીને જે આપ જોઈ શકો છો કે લોકસભાના જે પરિણામો આવ્યા તે કોંગ્રેસ વિરુદ્ધ આવ્યા
સાથે કહી શકાય કે વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ એ પરિણામો એ બધા જે વિસ્તારોની અંદર આવ્યા હતા. ત્યારે જ્યારે સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે, કોંગ્રેસ પાર્ટી જન આક્રોશ યાત્રા છે તે યોજી રહી છે, પ્રજા સુધી જઈ રહી છે, પ્રજાના મુદ્દાઓ છે તે લઈ રહી છે, ત્યારે જ કોઈ એક આર્ય સમાજનો એક કદાવર નેતા છે તે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ જે બપોરના 11 થી 12 કલાકની વચ્ચે જે કોંગ્રેસ પાર્ટીની જન આક્રોશ યાત્રાનું જે સમાપન સમારોહ છે તેની અંદર જે કંભોઈ ખાતે જે જાહેર સભા થવાની છે તેની અંદર મહેશ વસાવા છે જોડાવાના છે. તો પ્રવક્તા કોંગ્રેસ હેમાંગ રાવલ જોડાયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. હેમાંગભાઈ, જે પ્રકારથી આજે મહેશ વસાવા કોંગ્રેસનો હાથ મિલાવશે, કોંગ્રેસમાં જોડાશે તેવા જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આપની શું પ્રતિક્રિયા છે હેમાંગજી? બિલકુલ, જે પ્રમાણે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ અને સમગ્ર ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રા કાઢી છે અને જન આક્રોશ યાત્રાના પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધા અસંખ્ય નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી કે આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા અને આજે જ્યારે આ જન આક્રોશ યાત્રાનું બીજું ચરણ અને બીજા ચરણના 1400 કિલોમીટર પૂર્ણ થઈને આજે દાહોદ ખાતે જ્યારે જાહેર સભા છે ત્યારે મહેશ વસાવા એક ગુજરાતના જાણીતા આદિવાસી નેતા છે કે જેમણે ડેડિયાપાડા અને નર્મદા જિલ્લા સાથે તેઓ લાગણીથી જોડાયેલા છે. તેઓ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રમુખ તરીકે પણ ચૂંટણીમાં લડેલા છે અને ડેડિયાપાડા બેઠકમાંથી તેઓ 2 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે અને તેમના પિતાશ્રી છોટુ વસાવા એ આદિવાસી સમાજમાં એક બહુ મોટું નામ ધરાવે છે. આવા એક દિગ્ગજ નેતા જે છે જે ભારતીય જનતા પાર્ટીમાં 2024માં જોડાયા હતા, પરંતુ એમણે ભારતીય જનતા પાર્ટીને રાજીનામું આપી દીધું હતું અને રાજીનામું એમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે આપ્યું હતું અને એમણે કહ્યું હતું કે દેશ સંવિધાન મુજબ ચાલતો નથી અને ખાસ કરીને આદિવાસી, દલિત, ઓબીસી, મુસ્લિમ એ બધા જ જે લોકો છે એ લોકો માટે એ ભારતીય જનતા પાર્ટી જે છે એમના વિરોધી કાર્ય કરી રહી છે. અને આજે જ્યારે મહેશ વસાવા જેવા એક મજબૂત નેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે જોડાય છે ત્યારે મને લાગે છે કે હવે પછી આદિવાસી પટ્ટાનું રાજકારણ છે એ કોંગ્રેસ તરફી રહેવાનું છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ હેમાંગભાઈ, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે ભાજપ પ્રત્યે નારાજગી હતી, કેટલાક વિસ્તારમાં વિકાસ નથી થતું તેવું પણ મહેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું. હવે મહેશ વસાવા એક મોટું કદાવર નામ છે, એક મોટો ચહેરો છે, તે કોંગ્રેસમાં જોડાય છે. આપને શું લાગી રહ્યું છે કે આવા મોટા નેતાઓ જે છે, મોટું કદ ધરાવનાર નેતાઓ છે, તે કોંગ્રેસમાં જોડાશે? કેટલી શક્તિમાં વધારો થશે કોંગ્રેસની? બિલકુલ, જે પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જ્યારે પદ ગ્રહણ કર્યું હતું ત્યારે જ એમણે કહ્યું હતું કે કોંગ્રેસના દ્વાર કોંગ્રેસની વિચારધારા ધરાવતા દરેક લોકો માટે ખુલ્લા છે. ત્યારબાદ પૂર્વ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હોય, આમ આદમી પાર્ટીના પૂર્વ ચૂંટણી લડેલા દિગ્ગજો હોય, આ બધા જ અવિરત કોંગ્રેસ પક્ષની અંદર જોડાઈ રહ્યા છે અને આજે સ્વાભાવિક છે કે મહેશભાઈ વસાવા જેવા એક દિગ્ગજ નેતા કે જે આદિવાસી વિસ્તારમાં બહુ મોટું પ્રભુત્વ ધરાવે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર અનંતભાઈ પટેલ છે, એ પણ એક યુવા નેતા તરીકે આદિવાસીની અંદર ખૂબ જ કામ કરી રહ્યા છે. આનંદભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અને એઆઈસીસીના અમારા મંત્રી છે, સુરતના તેઓ અત્યારે જિલ્લા પ્રમુખ છે. એટલે અનંત, આનંદ અને મહેશ આની જે જોડી છે એ મને લાગે છે કે આગળના દિવસોની અંદર ના માત્ર આદિવાસી પ્રજાના માટે તો કામ કરશે જ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને આદિવાસી પટ્ટામાંથી નેસ્તો નાબૂદ કરી દેશે એવા પ્રકારના કાર્ય કરશે. બિલકુલ હેમાંગભાઈ, અમારા સંવાદદાતા પ્રણવ આપની સાથે વાત કરવા માંગે છે. જી પ્રણવ. છે કે મહેશ વસાવા છે તે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડી રહ્યા છે. સમીકરણ સમજવા છે, કારણ કે સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે તો સાથે જ ભૂતકાળની અંદર પણ 24 હોય કે 22 હોય તેની અંદર કોંગ્રેસ પાર્ટીને ત્યાં નિરાશાજનક પરિણામ મળ્યા. ત્યારે એ કહી શકાય કે જે ચેતર વસાવાનું જે કદ વધી રહ્યું છે આમ આદમી પાર્ટીનું, અને સાથે જ જે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના પણ એક દિગ્ગજ નેતા છે, તેની સામે એક મોટો ચહેરા તરીકે મહેશ વસાવાને કોંગ્રેસ પાર્ટી તેને જે કહી શકાય રેડ કાર્પેટ પાથરીને તેને એન્ટ્રી કરાવી રહી છે. એ માની શકાય કે એક મોટો ચહેરો અને સ્થાનિક ચૂંટણીઓ નજીક તેને લઈને મોટી ઇફેક્ટ આ ચહેરો કરી શકશે. જી હેમાંગભાઈ. જી હેમાંગભાઈ, મારો અવાજ આવે છે આપને?
જી પ્રણવભાઈ, આપ મને હવે આવે છે અવાજ આપનો, હમણાં નહોતો આવતો. હેમાંગભાઈ, મારો એક ક્વેશ્ચન છે કે મહેશ વસાવા એ કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે બપોરના જે 12 કલાકે જે છે કંભોઈ ખાતે આપણી જે જનસભા છે, જન આક્રોશ યાત્રાનું સમાપન છે, તેમાં જોડાવાના છે. તો એનું સમીકરણ સમજવું છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીને એક દિગ્ગજ આદિવાસી નેતા ત્યાં મળી રહ્યા છે મધ્ય ગુજરાત, નર્મદા જિલ્લો કે ભરૂચ જિલ્લાની અંદર. એ કહી શકાય કે ચેતર વસાવાના ઓપ્શન અને સાથે જ મનસુખ વસાવા જેવા દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતાની સામે એક મહેશ વસાવા એક મોટો ચહેરો છે. તેના કારણે કોંગ્રેસ પાર્ટી તેના માટે રેડ કાર્પેટ પાથરી રહી છે, કારણ કે તેનું સ્થાનિક ચૂંટણીઓની અંદર તમે સારો એવો લાભ લઈ શકો અથવા તેનો સારો ઉપયોગ કરી શકો એ ચહેરાનો. બિલકુલ તમારી વાત સાચી છે. મહેશ વસાવા એ 2 વાર ધારાસભ્ય રહી ચૂકેલા છે. તેઓએ બીટીપીના પ્રમુખ પણ રહી ચૂકેલા છે. તેઓનું પોતાનું એક અલગ પ્રકારનું સંગઠન પણ છે. તેમના પિતાશ્રી જે છે એ પણ છોટુભાઈ વસાવા એક જાણીતા આદિવાસી નેતા છે, અને છોટુભાઈ વસાવા એ તો આદિવાસી સમાજના એક દિગ્ગજ નેતા કહેવાય. અને મહેશભાઈ વસાવાને પહેલેથી એમણે જો એમના માટે ઓપ્શન તો હતા જ, આમ આદમી પાર્ટી પણ હતું જ, કારણ કે એમણે જયારે 14 એપ્રિલ 2025 ના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના દિવસે તેમણે ભાજપની પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું, અને એ જ વખતે એમણે કહ્યું હતું કે દેશ સંવિધાન આગળ ચાલતો નથી, અને સંવિધાનથી ચાલતો નથી, અને આદિવાસી, દલિત, ઓબીસી અને અન્ય પછાત વર્ગોનું કાર્ય થતા નથી. અને તેઓ ભાજપમાં માત્ર 9 મહિના પહેલા જ જોડાયા હતા. માર્ચ 24માં તેઓ જોડાયા હતા, અને 14 એપ્રિલમાં તેઓ 2025માં તેઓએ રાજીનામું આપી દીધું. એટલે ભારતીય જનતા પાર્ટીથી એમનો મોહભંગ થયો હતો, સ્વાભાવિક છે. અત્યારે જે પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની આ યાત્રા જે છે, જન આક્રોશ યાત્રા, એ બીજા ચરણની અંદર, આની પહેલા તમે જોયું કે જે પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા એ જે પ્રમાણે પદ ગ્રહણ કર્યું, ત્યારબાદ સતત લોકોની વચ્ચે જઈ રહ્યા છે. સૌથી પહેલા ખેડૂત આક્રોશ યાત્રા હોય તો સૌરાષ્ટ્રમાં કરી, ઉત્તર ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રાનું પહેલું ચરણ 1100 કિલોમીટર પૂર્ણ કર્યું, અને આજે બીજા ચરણના 16મા દિવસે જ્યારે એ કંબોઈ ધામ ખાતે, દાહોદ ખાતે જ્યારે જન આક્રોશ સભાની મોટી સભા છે, અને તેવામાં મહેશભાઈ વસાવા જે છે એ આદિવાસી સમાજના એક દિગ્ગજ નેતા જ્યારે જોડાઈ રહ્યા છે. અમારી સાથે આદિવાસી સમાજના મોટા નેતા જેવા માનનીય આનંદભાઈ જે છે, આનંદભાઈ પટેલ, એ અમારા ત્યાંના બહુ દિગ્ગજ આદિવાસી યુવા નેતા છે. આનંદભાઈ ચૌધરી પણ અમારી સાથે એવા જ પ્રકારના આદિવાસી નેતા છે. અને આ જ નેતાઓની સાથે એક નવા નેતા એટલે કે મહેશભાઈ, આ ત્રણેયની જે ત્રિપુટી છે એ આવનારા સમયની અંદર આદિવાસી સમાજ માટે લડત લડશે, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો જે પ્રમાણે ભૂતકાળમાં આદિવાસી સમાજના કાર્યો કરવાનો સુવર્ણકાળ રહેલો હતો એ ફરીથી પાછો આવશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. હેમાંગભાઈ, એવું કહી શકાય કે 2017ની ચૂંટણીની અંદર 2017માં જ્યારે રાજ્યસભાના ઇલેક્શન થયા ત્યારે મહેશભાઈ અને છોટુભાઈ બંને અહેમદ પટેલને એ મત નહોતો આપ્યો. ત્યારબાદ તેઓ કહી શકાય કે ક્યાંક પાર્ટીથી અલગ થઈ ગયા હતા. બીટીપી પોતાની પાર્ટી હતી, પરંતુ ત્યારબાદ પણ તેઓ આમ આદમી પાર્ટીમાં પણ જઈ ચૂક્યા છે. મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં પણ સત્તા પક્ષમાં તેઓ જોઈન થઈ ચૂક્યા છે. ત્યારે હવે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જ્યારે આવી રહ્યા છે, કોઈ શરત સાથે તેઓનો પ્રવેશ છે તે કરવામાં આવ્યો છે કે ખરેખર મહેશ વસાવાને થયું છે કે હવે કોંગ્રેસ પાર્ટી, અથવા પછી મહેશ વસાવાને એવું થઈ રહ્યું છે કે હવે મારું કોઈ અસ્તિત્વ નહીં રહે, તો એ કોંગ્રેસ પાર્ટી જેવી વિપક્ષીય પાર્ટીને હું પકડું જેથી હું મારું રાજકીય કારકિર્દી આગળ વધારી શકું, એ શું આપ માની રહ્યા છો એની અંદર? જો સૌપ્રથમ તો જ્યારે તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું અને આદિવાસી સમુદાયની અંદર જે પ્રશ્નો હતા એ પ્રશ્નો પૂરા નહોતા થતા, એના માટે એમણે જ્યારે રાજીનામું આપ્યું એ દિવસની વાત નક્કી હતી કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે આદિવાસી સમાજના લોકોની વિરુદ્ધ કાર્ય કરી રહ્યું છે, ચાહે તે સરદાર ત્યાં નર્મદાની અંદર તમે જુઓ સ્ટેચ્યુની આગળ આદિવાસી સમાજની જમીનો લઈ લેવાની વાત હોય, ત્યારથી લઈને અરવલ્લીની પર્વતમાળા ને ખોદી નાખવાની વાત હોય, આ બધી જ વાતની અંદર અને આદિવાસીનો જળ, જમીન અને જંગલનો જે અધિકાર છે એ છીનવાઈ રહ્યો છે. આવે વખતે એટલે હેમાંગભાઈ એ ક્લિયર છે ને કે ચેતર વસાવા જેવા કદ્દાવર નેતા જે આમ આદમી પાર્ટીમાંથી જે ઉભરી આવ્યા છે અને એક મોટા એક નેતા તરીકે આવે છે, તેની સામે એક મહેશ વસાવા એ નામ આગળ ધરવામાં આવ્યું છે, તેના જ કારણે કોંગ્રેસ પાર્ટી તેને રેડ કાર્પેટ પાથરી રહી છે. જો સૌ પ્રથમ તો આદિવાસી સમાજની અંદર આજે ડોક્ટર
તુષાર ચૌધરી અમારા ધારાસભ્ય છે અને સાથે વિધાનસભા વિરોધ પક્ષના નેતા છે. આનેથી મોટું દિગ્ગજ નામ શું હોઈ શકે? અમરસિંહ ચૌધરીના સુપુત્ર અને તુષારભાઈ ચૌધરી પોતે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા છે. આદિવાસી સમાજ માટે તેઓ કાર્ય કરી રહ્યા છે. અનંતભાઈ પટેલ હોય કે આનંદભાઈ ચૌધરી હોય, આ બધા જ નેતાઓ જે છે તે અમારી જોડે આદિવાસી સમાજના છે. એની અંદર એક વધારે નેતાનો ઉમેરો થયો છે અને એ પણ એવા જ પ્રકારના દિગ્ગજ નેતા છે. ચૈતર વસાવા જે છે એમનું રાજકારણ હવે મર્યાદિત થઈ ગયું છે, એક મર્યાદિત પટ્ટામાં છે અને મને લાગે છે કે એ મર્યાદિત પટ્ટામાં પણ રાજકારણ છે એ હવે એમનું અંદર આમ આદમી પાર્ટીની અંદર પણ તમે જોઈ શકો છો જે પ્રમાણે હુસાતુસી ચાલી રહી છે ચૈતરભાઈ અને ગોપાલભાઈ વચ્ચે. એટલે મને લાગે છે કે આવનારા દિવસોની અંદર ચૈતરભાઈ પોતે પણ મન બદલે તો કઈ કહેવાય નહીં એવા પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. મારો છેલ્લો સવાલ હેમાંગભાઈ, આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેની સાથે મહેશ વસાવા જેવા કદાવર નેતા આદિવાસી સમાજના જોડાય તો કેટલી આપણી અસર એ તમામ વિસ્તારોમાં નર્મદા હોય કે ભરૂચ જિલ્લામાં તમે માની રહ્યા છો? નર્મદા, ભરૂચ, ડેડિયાપાડાથી લઈને આખા પટ્ટામાં મહેશભાઈ વસાવા જે છે એના જોડાવાથી 100% ફરક પડવાનો છે અને એ ફરક જે છે પોઝિટિવ પડવાનો છે. સાથે સાથે જે અમારા અન્ય દિગ્ગજ નેતાઓ છે એ લોકોએ પણ આ વખતે કમર કસેલી છે. તમે જુઓ આજે આદિવાસી વિસ્તારમાં જે પ્રમાણે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને જે પ્રમાણે મોટામાં મોટું સમર્થન મળી રહ્યું છે, આવું સમર્થન જે છે એ કદાચ મને લાગે છે કે ન ભૂતો ન ભવિષ્યથી એવું સમર્થન અત્યારે અમને મળી રહ્યું છે. ત્યારે આ સાથે મારે કરવાની હતી કે દાહોદના જી 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 હેમાંગભાઈ, આપની છેલ્લે વાક્ય પૂરું કરો. જી, આવનારા દિવસોની અંદર આદિવાસી સમાજની લડાઈ લડશે. કહી શકાય કે આ સૌથી મોટા સમાચાર ગુજરાતની રાજનીતિના છે કે મહેશ વસાવા એ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીનો હાથ મોટા સમાચાર છે ગુજરાતના રાજકારણમાં. સૌથી મોટા સમાચાર. પ્રણવ, આપનો આભાર. પૂર્વ એમએલએ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે. અન્ય સમાચાર. દમણથી ડાભેલની 2 કંપનીઓમાં લાગેલી આગ કાબુમાં આવી છે. ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગી હતી. આગ બેકાબુ બનતા બાજુની કંપનીમાં પણ આગ લાગી હતી. બાજુની એશ પેકેજિંગ કંપની પણ આગની ઝપેટમાં આવી. તો 2 કંપનીઓમાં આગથી આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી હતી. 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આગનું સ્વરૂપ જોતા ફાયર બ્રિગેડ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.